નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, તારીખ 23/5/2026ના સોના ચાંદીના ભાવ કેવા રહ્યા તે જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુક પેજમાં માહિતી જોડાવો તો ફેસબુક પેજને ફોલો કરી લેજો। સૌપ્રથમ આજે ભાવ જોઈએ ચાંદીના, તો 1 ગ્રામ ચાંદીનો ભાવ 285 રૂપિયા, જ્યારે 8 ગ્રામ ચાંદી આજે 2280 રૂપિયા, 10 ગ્રામ ચાંદીનો ભાવ 2850 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 28,500 રૂપિયા અને 1 કિલો ચાંદી આજે 2,85,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો મિત્રો, ચાંદીની બજારમાં આજે પ્રતિ 1 કિલોએ ફરી એકવાર કોઈ પણ પ્રકારની મૂવમેન્ટ જોવા નહોતી મળી। બજાર છે તે એકંદરે સ્થિર રહી હતી। જ્યારે વાત કરીએ આજના 22 કે સોનાના ભાવ બાબતે, તો મિત્રો 1 ગ્રામ સોનાનો ભાવ આજે જોવા જઈએ તો 14,625 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 1,17,000 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,46,250 રૂપિયા અને 100 ગ્રામ સોનું આજે 14,62,500 રૂપિયા સુધી રહ્યું હતું। તો આજે 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 4,000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। આજના 24 કે સોનાના ભાવ જોઈએ તો મિત્રો 1 ગ્રામ સોનું આજે ખાસ કરીને 15,954 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 1,27,632 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,59,540 રૂપિયા અને 100 ગ્રામ સોનું 15,95,400 રૂપિયા સુધીની બજાર રહી હતી। તો આજે 24 કે સોનાના 100 ગ્રામના ભાવની અંદર 5,900 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। જ્યારે આજના 18 કે સોનાના ભાવ જોઈએ તો મિત્રો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 11,967 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 95,736 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,19,670 અને 100 ગ્રામ સોનું આજે 11,96,700 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો આજે 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 3300 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। તો મિત્રો, બજારની સ્થિતિ જોવા જઈએ તો બજાર છે તે ફરી એકવાર જોરદાર ઘટાડા તરફી માહોલ બજારમાં જોવા મળી રહ્યો છે। મુખ્યત્વે અત્યારે જોવા જઈએ તો ડોલર સામે રૂપિયો છે તે મજબૂત થયો છે અને જેના પરિણામ સ્વરૂપે બજાર ઉપર તેની સીધી અસર જોવા મળી રહી છે અને ડોલર સામે થોડા સમય મતલબ કે થોડી કલાકો પહેલા જ ડોલર સામે રૂપિયો છે તે લગભગ 97 રૂપિયા નજીક પહોંચવા આવ્યો હતો, પરંતુ ત્યારબાદ તેમણે થોડી રિકવરી કરી છે અને હવે 95 રૂપિયા અને 90 પૈસા આસપાસ મુવમેન્ટ કરતો નજર પડી રહ્યો છે। મતલબ કે ડોલર સામે રૂપિયામાં સારી એવી મજબૂતાઈ છેલ્લા 2 દિવસની અંદર જોવા મળી રહી છે અને જેની સીધી અસર માર્કેટ ઉપર ફરી એકવાર જોવા મળી છે। તો આ પરિણામ સ્વરૂપ જોવા જઈએ તો માર્કેટમાં ઘટાડા તરફી માહોલ આજે જોવા મળ્યો છે, કારણ કે ખરીદારી છે તેમાં પણ નોંધપાત્ર રીતે થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે। તો આ તમામ પાસાઓ અને યુદ્ધની પરિસ્થિતિ હજી પણ યથાવત જોવા મળી રહી છે। તો આ તમામ પરિબળોને આધીન આજે માર્કેટ છે તેમાં ઘટાડા તરફી વલણ જોવા મળી રહ્યો છે। જોકે ચાંદીની બજારમાં આજે સ્થિરતાનો માહોલ છે, કોઈ પણ પ્રકારની મૂવમેન્ટ ચાંદીની બજારની અંદર જોવા મળી રહી નથી, એકંદરે માહોલ છે તે સ્થિર જોવા મળી રહ્યો છે।